ક્યાં તમારે જવાનું દાદા? દડવા શું કામ હે? એ દળનું દળાવા અને બીજું બીજું કાંઈ નહીં, મઢે જવું. માતાજીના નિવેદ છે હા. આજે મા મહિનાની આઠમ છે હા 2025 અને 5 તારીખ બીજો મહિનો છે આજ. હમ અને તમારી ઉંમર કેટલી થઈ છે દાદા અંદાજે? 70 વર્ષ. 70 હોય વધારે થઈ 80 ની આસપાસ. 80 ઓછા છે જ બે. અને મારા બા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અમે થોડાક મોડા જાવું, નાના છોકરા છે એટલે મારા દાદાની મઠે આડું થોડુંક કરવાનું એટલે જાય છે ને થોડુંક દવણું દળાવવાનું એટલે પછી મઠે જઈને મળવી છે આપણે. જય માતાજી. તો બા અમારા તૈયાર થઈ ગયા, મારા દાદા સાયકલ લઈને વહી ગયા છે અને મોડાકથી અમે નાહી ધોઈને નીકળવાના છે, ગામમાં જવાના છે. માતાજીના નિવેદ છે કાબા, માતાજીના નિવેદ કરવા જવું પડે ને ગામમાં. ત્યાં તો જવું જ જોઈએ. હવે તારે નિવેદ કરવા પડશે હો ભાઈ, પાક દેવો તો. હું તેદુનો આપું બા, નોખો થયો તેદુનો. બસ ને માતાજી મોર આપણે વાહે હા માં મોર ને મોર દેવા જોઈએ. હે બા, હઉ. આ સમય તમને જોતા આમ નવાઈ લાગે ને કે તો ઈ આ અમારે તાર નવાઈ લાગે. આમાં લગ્ન થતા હોય કે આમ ફોટા પાડજો, આમ ફોટા પાડજો, અને ઘરમાં પૂર્યું હોય વરરાદા ને તો 1.5-2 કલાકે બારો કાઢે. અને ત્યાં સુધી જાનડીયું બેઠ કેવું રે કાલે. બા હવે કોઈ લગ્નમાં ગીત ઓછા ગાય છે કે અરે નહીં? કોઈ ગાતો જ નથી. પેલાના જમાનામાં કેવા બધાય હા ઓલા શું ગાય બા? જાડિયું. ફટાણા ગાય ને હા જાડિયું ગીત ને. જાનુમાં લીલુડી વાહની વાંસળી. જો મિત્રો તો કયા ગામનો રાજા ભણવા જાય છે? નથી રાણા. પેલાના જમાનાની બાયુ ગીત અને બધું ફટાણા ને એવું આવડતું હતું. જાય છે મોભી પ્રણવા. અત્યારના સમયમાં એ મારી શોકો આવી લે. આ તો મારી છોકરી છે નાની. નો એને એટલું મેલ ને. હાલે ભાઈ કા બેટા, નાના છોકરાઓને હાલે બધું. તો જલ્દી મળવી ગામમાં.